આપણે એમ વિચારતા હોય કે યુટ્યુબના વિડીયો બનાવવા માટે સારો કેમેરો જોઈએ, સારો મોબાઈલ જોઈએ, આઈફોન જોઈએ, પણ કોઈ વસ્તુની જરૂર નથી. નેચરલી તમે કોઈ પણ મોબાઈલ, સાદો મોબાઈલ હોય ને તો ચાલુ કરી શકો. એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ કેમેરાવાળો. વિડીયો ક્વોલિટી થોડીક મતલબ સારી હોય તો મતલબ સારું લાગે. બાકી તમે અત્યારે યુટ્યુબમાં વિડીયો જોશો તો કાંઈ એટલે સાવ મતલબ એકદમ સાવ મોબાઈલ બેકાર હોય ને તો અત્યારે માણસો છે ને પૈસા કમાય. સારું મોટિવેશન મળે, લોકોને મોટિવેશન મળે. આપણે વિડીયો બનાવીએ તો બીજા લોકોને જાણવા મળે કે જો આ પછી કાંઈ નથી તો આ વિડીયો બનાવશો તો હું પણ બનાવું. તો અમને પણ એક રીતે અંદરથી ફીલ થયું કે વિડીયો ચાલુ કરવા જોઈએ તો આપણે ચાલુ કરી દીધા છે. રેગ્યુલરી ચાલુ હોય છે. એમ નહીં કે આજે ભેગા મળ્યા સાથે મળ્યા તો નહીં. એકલા શું તો વિડીયો બનાવી નાખશું, 10 વસ્તુ પર વિડીયો બનાવવાનું ચાલુ. નેચરલી અત્યારે જો અમે હાઈવે ઉપર બેઠા છીએ ઓફિસે, ભરતભાઈની ઓફિસે, અહીંયાથી ગાડીઓ જાય છે. ગાડીઓ અહીંયાથી અવાજ આવે છે, પંખાનો અવાજ ચાલુ છે. મતલબ કે એકદમ બેકાર વિડીયો થશે એ લાગે છે એવું. પણ શરૂઆત એ રીતે કરી છે કે આગળ જતાં થોડું મતલબ સારા વિડીયો બનશે કે એવું વિચારીએ છીએ. જે થાય આપ જે મતલબ વ્યુઅર્સ છે એ સપોર્ટ સારા સારું કરજો, જેથી કરીને અમે આગળ પણ સારા વિડીયો બનાવી શકીએ. કાંઈ નહીં બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો અમને મોટિવેશન મળે તો આવી રીતે વિડીયો બનાવવાનું ચાલુ કરશું. ધીમે ધીમે પ્રોગ્રેસ કરતા જશું તો સારું થઈ જશે બધું. બાકી જીવનમાં શાંતિ શાંતિ છે જીવન. મારો તો લાઈફ છે ઉપાધિ કરવાની છે, શાંતિને રાતી જ રાખવાની. ઓફિસમાં પગાર તોડવા, શેઠનો પગાર તોડવા, મોજ કરવાની, મોજ ઘણી જવાબદારી. કેટલા ટાઈમ વિચારવું કાંઈ નહીં, આમ તો 4-5 વર્ષ થઈ ગયા તો ધીમે ધીમે ક્યારેક વચ્ચે વિડીયો પણ બનાવ્યા હતા, પણ આવી રીતે કાંઈ લોકોને આપણને પ્લસમાં એવો રિસ્પોન્સ ક્યારેક નથી મળતો, એના લીધે ડિમોટિવેશન આવી જાય. હવે ચાલુ જ કરવાના છે. બાઇકનો વિડીયો બનાવ્યો હતો ખબર 5 કિલોમીટર નહીં 9 કિલોમીટર બાઇક દોડાવી. 2 લીટર પેટ્રોલ બારી 2 લીટર પેટ્રોલ બારી નાખ્યું. હા, પેટ્રોલ બધી બહાર ગાડીમાં ગાડી વિડીયો મારી પાસે પડ્યો છે. જો સમય આવશે તો આપણે વિડીયો પણ અપલોડ કરશું. અત્યારે આ વિડીયો છે, પોસ્ટ વિડીયો છે, ફોન આવી ગયો છે.